શહેરા મોરવા ગામ ખાતે થોડા દિવસ પહેલા ભાજપ તાલુકા યુવા મોરચા પ્રમુખ અને મોરવા ડેપ્યુટી સરપંચ કિરીટ બારૈયા તેમજ તાલુકા ભાજપ મહામંત્રીની પત્નીને માર માર્યો હતો. મોરવા રેણા ગામ ખાતે ભાજપ તાલુકા યુવા મોરવા ડેપ્યુટી સરપંચ પ્રમુખ કિરીટ બારૈયા અને તાલુકા ભાજપ મહામંત્રી સંજય બારૈયાની પત્ની સાથે થયેલ ઝઘડાને લઈને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના કાર્યાલય ખાતે ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ એકત્રિત થયા. પોલીસ મથક ખાતે થયેલ મહેશ પરમાર નામના વ્યક્તિ સામે 2 અલગ અલગ ફરિયાદમાં કડક કાર્યવાહી સાથે 307ની કલમ ઉમેરવા સહિતની અનેક રજૂઆત કરવા ધારાસભ્યના પીએ રણવીરસિંહ ચૌહાણના આગેવાનીમાં મોટે ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો પોલીસ મથક ખાતે પહોંચ્યા. પોલીસ મથક ખાતે તાલુકા ભાજપ અગ્રણી રણવીરસિંહ ચૌહાણ સહિત ભાજપ અગ્રણીઓ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂતને આરોપી મહેશ પરમાર દારૂ પીને ઝઘડો કરે છે આ સામે કડક કાર્યવાહીની માંગ સાથે 307ની કલમ ઉમેરાય તે સહિતની અનેક રજૂઆત કરાઈ. રિપોર્ટર પાર્થિવ દરજી, પંચમહાલ. પહેલેથી એટલે આ સંજયભાઈ થી પેલો બચારો ભૂરો એ તો એની જોડે સામે નથી જતા પણ એને ઘરે જાય એને રસ્તામાં રોકી લે મહેશ સાહેબ એ શું કરે એટલે આ થોડું આવું અને મહેશ કઈ કોઈ હોદ્દા પર નથી પણ આ લોકો તો એક પાર્ટીનો મહામંત્રી છે, પેલો યુવા મોરચાનો પ્રમુખ છે પ્લસ ડેપ્યુટી સરપંચ છે. એની પ્રતિષ્ઠા હોય ને વ્યક્તિગત ના હોય અને જાહેર માર્ગ ઉપર એને કોટું પકડીને 2 ખેંચી વાળે આ વસ્તુ વ્યાજબી નથી. દારૂ પી અને દારૂ પીને દરરોજ 4-5 જણાને ચડાવવાના, એ લોકોને ઘેર જઈને ઝઘડા કરાવવાના. એટ્રોસિટી તમને મળી, નો ડાઉટ કાયદો કાયદાનું કામ કરે પણ કાયદો એવો નહીં કે એનો દુરુપયોગ કરવો જોઈએ. એટલે એને તમારી ભાષામાં એને કહી દેજો કે ભાઈ પ્રયત્ન કરે તો અમારી 307 દાખલ થઈ હતી. એના એ સળીઓ લઈને મારવા ગયો છે એટલા માટે અને પુરાવા છે. તમારી પોલીસે પંચનામું કરી છે, આખું ગામ પંચ છે, આખું ગામ સાક્ષી છે. આ સ્પષ્ટ હોય બરાબર ને? બધાને એવું કેવું સાહેબ કે એ જો એટ્રોસિટી કરે તો અમારી 307 દાખલ થવી જોઈએ. એની એટ્રોસિટી દાખલ ના થાય તો અમારી 307 તમને ના દાખલ થાય અમને કોઈ વાંધો નથી. એ જો એટ્રોસિટી કરવાની જીદ કરે એ અમારા કાર્યકરને ઘેર જઈને હુમલો કર્યો છે, નથી કે અમારો કાર્યકર એને ઘેર કરે. બરાબર સાહેબ? આજ રોજ અમો શહેરા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ, સરપંચશ્રીઓ અને સંગઠનના સૌ પદાધિકારી પોલીસ સ્ટેશને આવેદનપત્રમાં આપવા માટે આવ્યા છીએ કે અમારા મહામંત્રી શ્રી સંજયભાઈ બારૈયા અને તેઓની પત્ની ઉપર તેમજ યુવા મોરચાના પ્રમુખ શ્રી ઉપર જે મોરવા ગામે જે જીવલેણ હુમલો થયો એ બાબતે અમે સૌ કાર્યકર્તાઓ તેઓને પોલીસ રક્ષણ મળી રહે અને તેઓના ઉપર થયેલ હુમલા બાબતે સામાવાળા ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એ બાબતે અમે સૌ કાર્યકર્તાઓ ભેગા મળી આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અને તેઓ ઉપર થયેલા જીવલેણ હુમલા બાબતે અમારી એવી માગણી છે કે જીવલેણ હુમલો થયો હોય તો 307ની કલમ મુજબ કાર્યવાહી થવી જોઈએ. એ બાબતે અમારી માગણી અને લાગણી છે. એ બાબતે અમે પોલીસ સ્ટેશને આવેદનપત્ર માટે આવ્યા છીએ.